જી નમસ્કાર, હું ટીઆર જાદવ, ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, હમણાં જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો. અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં મિત્રો અગાઉ લેવાયેલ તારીખ 1/5/2022ના રોજનું હેલ્પરનું પેપરનું સોલ્યુશન ફાઇનલ આન્સર કી પ્રમાણે સોલ્યુશન કરશું. તો ચાલો મિત્રો, એ પહેલાં જો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને કોઈ પણ નવા વિડીયો આવે તો તેની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, કયો દિવસ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાય છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 23મી એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના પછી વાત કરીશું, સૌપ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરેથી થઈ હતી? તો સૌપ્રથમ ગુજરાતમાં અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કયા મંદિરેથી થઈ હતી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જગન્નાથ મંદિર. એના પછી વાત કરીશું, સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતની કઈ મ્યુનિસિપાલિટીના ચૂંટાયેલા પ્રમુખ બન્યા હતા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. મિત્રો, આ જે પ્રશ્નોનું સોલ્યુશન છે ફાઇનલ આન્સર કી પ્રમાણે છે. શંખેશ્વરમાં જૈન ધર્મના કયા તીર્થંકરનું પ્રખ્યાત મંદિર આવેલું છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે ચોથામાં ઓપ્શન એ, પાર્શ્વનાથ. એના પછી 5મા નંબરનો પ્રશ્ન છે, સિંધુ ખીણની સંસ્કૃતિના સમયના ગુજરાતના કયા સ્થળના ખોદકામ દરમિયાન તે સ્થળે વહાણ લાંગરવાના ડોકયાર્ડના પુરાવા મળી આવ્યા છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લોથલ. જો મિત્રો પ્રશ્ન એમ પૂછાય કે ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું બંદર કયું હતું, તો પણ લોથલ આવશે. એના પછી મહંમદ બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર કયું હતું? તો મહંમદ બેગડાના સમયમાં ગુજરાતના નૌકા સૈન્યનું કેન્દ્ર, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, દીવ. એના પછી વાત કરીશું, મુંબઈ દ્વિભાષી રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તે વર્ષ કયું હતું? તો આ મિત્રો ગુજરાતનો ઇતિહાસનો પ્રશ્ન છે. તો મુંબઈ દ્વિભાષી રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું તે વર્ષ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1956. એના પછી વાત કરીશું, ગુજરાતમાં ગુજરાત આંદોલનનો પ્રારંભ કયા શહેરથી થયો હતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમદાવાદમાં. ગુજરાતના વડનગરની પ્રખ્યાત સંગીત બેલડી કોણ હતી? તો મિત્રો તેનો સાચો જવાબ છે તાના રીરી. તાના રીરી પ્રશ્ન પૂછાય કે તાના રીરી ગુજરાતના કયા કવિ સાથે સંકળાયેલા છે? તો મિત્રો તેનો સાચો જવાબ છે નરસિંહ મહેતા. આ પણ પ્રશ્ન પૂછી શકાય કે તાના રીરી જે બે બહેનો હતી તો કયા કવિ સાથે સંકળાયેલા છે? તો નરસિંહ મહેતા. ભારતના સ્વતંત્રતા સમયે જામનગરના રાજા કોણ હતા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, રાજા દિગ્વિજયસિંહ જામનગરના રાજા હતા. એના પછી વાત કરીશું, નીચેનામાંથી કયા સ્થળે કૃષિ યુનિવર્સિટી આવેલ નથી? તો ગુજરાતમાં મિત્રો 4 જિલ્લાઓમાં કૃષિ યુનિવર્સિટી આવેલી છે, જેમાં નવસારી છે, આણંદ છે, દાંતીવાડા છે. વડોદરામાં આવેલી નથી. તો મિત્રો ચોથા નંબરમાં જે કયા જિલ્લામાં, તો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અહીં વાત કરીશું જે નવસારી છે, આણંદ છે, દાંતીવાડા છે, અને બીજા કયા જિલ્લામાં આવેલી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો.
એના પછી વાત કરીશું ગુજરાતમાં બાજરીના વાવેતર ઉત્પાદનમાં સૌથી મોખરે કયો જિલ્લો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બનાસકાંઠા. એના પછી વાત કરીશું સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ગુજરાત ઉપરાંત કયા કયા રાજ્યોને મળશે? તો સરદાર સરોવર યોજનાની સિંચાઈનો લાભ ગુજરાત ઉપરાંત કયા કયા રાજ્યને મળશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર ત્રણેય રાજ્યને મળશે. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતના ભાટ ખાતે આવેલી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ. મિત્રો, જે પ્લાઝમા છે એ પદાર્થનું ચોથું સ્વરૂપ છે. જે રીતે ઘન, પ્રવાહી, વાયુ અને જે પ્લાઝમા છે તો પદાર્થનું ચોથું સ્વરૂપ છે. તેનું રિસર્ચ આપણી ગાંધીનગરમાં ભાટ ગામે ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચમાં એનું સંશોધન ચાલી રહ્યું છે. એના પછી વાત કરીશું સુરત જિલ્લાના 84 તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સુરત જિલ્લાના 84 તાલુકાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ગુજરાતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી અગત્યનું વૃક્ષ શાક છે? ગુજરાતમાં કયા પ્રકારના જંગલોનું સૌથી અગત્યનું વૃક્ષ શાક છે? તો તેનો સાચો જવાબ છે સી, ભેજવાળા પાનખર જંગલો. એના પછી વાત કરીશું ગુજરાતની ઈસવીસન 2011ની વસ્તી ગણતરીના આંકડા મુજબ આપેલ વિકલ્પોમાંથી સૌથી ઓછી વસ્તી કોની છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, બૌદ્ધ ધર્મની. એના પછી વાત કરીશું નીચેનામાંથી કઈ વાવ મોડાસા જિલ્લા અરવલ્લી ખાતે આવેલી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, હીરુ વાવ. તો મિત્રો, આ વાવ પણ પૂછી શકાશે. એના પછી વાત કરીશું ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર કયું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વેરાવળ. એના પછી વાત કરીશું તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કર્યા મુજબ, આ મિત્રો કરંટ અફેર્સનો પ્રશ્ન છે તો પણ આપણે જોઈ લઈએ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એપ્રિલ માસના રાહત દર નિયમિત જથ્થા ઉપરાંત વધારાનું કેટલું અનાજ આપવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ. તો મિત્રો, કરંટ અફેર્સ પણ પૂછાશે. IPL 2022માં પ્રથમવાર નવી દાખલ થયેલી ગુજરાતની ટીમનું નામ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાત ટાઇટન્સ. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ મુજબ ગુજરાત ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પહેલું. એના પછી વાત કરીશું તાજેતરમાં સ્વ અજીતસિંહ હાસ્ય લેખકના પુસ્તકનું વિમોચન થયું તે કયું પુસ્તક છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, બાપુની નજરે દુનિયા. નીચેનામાંથી વિવિધ ભારતી અમદાવાદ માટેની રેડિયો ફ્રીક્વન્સી કઈ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. એના પછી વાત કરીશું ભારતીય સંસ્કૃતિ મુજબ કેટલા પુરાણો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓપ્શન બી, 18 પુરાણો છે. એના પછી વાત કરીશું 26મા નંબરનો, રોમા રોલા એ ભારતના કયા મહાનુભાવ વિશેનું પુસ્તક લખ્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મહાત્મા ગાંધી વિશે. એના પછી વાત કરીશું ભારતમાં આઝાદીની ચળવળો દરમિયાન ઈસવીસન 1923માં ઝંડા સત્યાગ્રહ ક્યાં થયો હતો? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, નાગપુર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો. નીચેનામાંથી કઈ બેંક ખાનગી ક્ષેત્રની બેંક છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ત્રણેય બેંકો HDFC, ઇન્ડિયન બેંક અને બેંક ઓફ પંજાબ ત્રણેય ખાનગી ક્ષેત્રની એટલે કે પ્રાઇવેટ બેંકો છે. એના પછી વાત કરીશું જેમાં કુલ 10 રમતોનો સમાવેશ છે એવી રમત કયા નામે ઓળખવામાં આવે છે?
તો તેનો સાચો જવાબ છે સી, ડેકાથ્લોન. એના પછી વાત કરીશું માનવ શરીરમાં લોહ તત્વનું મુખ્ય મહત્વનું કાર્ય શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, રક્ત સર્જનનું. એના પછી વાત કરીશું શબ્દ અને તેનો વિરુદ્ધાર્થી શબ્દ. એવી નીચેની કઈ જોડીમાં વિરુદ્ધાર્થી શબ્દ નથી? તો મિત્રો આ ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અધિક અક્ષર જે વિરુદ્ધાર્થી શબ્દ નથી. અસલ, નકલ, અંશ, છેદ, અમાન્ય, માન્ય, તો આ સાચા છે, તે એકબીજાના વિરુદ્ધાર્થી છે, જ્યારે અધિક અને અક્ષર આ વિરુદ્ધાર્થી નથી. એના પછી વાત કરીશું નીચે દર્શાવેલ શબ્દમાં કયો વિકલ્પ સાચી જોડણી દર્શાવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. એના પછી વાત કરીશું 33મા નંબરનો ખાતર ઉપર દિવેલ એટલે શું? જે કહેવત છે ખાતર ઉપર દિવેલ, તો એનો મિનિંગ શું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, ખર્ચ ઉપર વધુ ખર્ચ. તો એને આપણે ગુજરાતીમાં કહીશું કે ખાતર ઉપર દિવેલ, એટલે પૈસો વેસ્ટ, વધારે ખર્ચો થાય. અસત્યો માહિતી પ્રભુ પરમ તેજે તું લઈ જા, કયો છંદ છે? તો મિત્રો આ છંદ પણ તમારે તૈયાર કરવા પડશે. તો આપણે છંદ માટે અલગ વિડીયો બનાવશું. મિત્રો તમને જે રીતે સહેલાઈથી સમજાશે એ રીતે આપણે વિડીયો અપલોડ કરીશું, તો પણ જે તમે જોઈ લેજો. તો 34માં અસત્ય માહિતી પ્રભુ પરમ તેજે તું લઈ જા, કયો છંદ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, શિખરેણી. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયો શબ્દ કમળનો સમાનાર્થી નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, અંબર. પંકજ, નીરજ, પદ્મ જે કમળના સમાનાર્થી શબ્દ છે, જ્યારે અંબર એટલે આભ, આકાશ. એના પછી વાત કરીશું હવે ઇંગ્લિશ વ્યાકરણ. ફાઇન્ડ ધ એરર એટલે મિસ્ટેક શોધો ઇફ એની. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અહીં એરર શોધવાની છે ઇફ એની. તો આઈ હેવ ગોટ, આમાં કઈ મિસ્ટેક છે તો મિત્રો આ શોધવાની છે, તો ઓપ્શન એ સાચો જવાબ છે, એમાં મિસ્ટેક છે. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર વર્ડ. ધ નોન કોર્પોરેટિવ એટીટ્યુડ ઓફ ધ મેમ્બર્સ કેન ઓનલી ડેશ ધ ઇમેજ ઓફ ધ સોસાયટી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, સ્પોઇલ. એના પછી વાત કરીશું રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રેધર ડેશ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, લેઝી. રમેશ ઇઝ ક્વાઇટ ઇન્ટેલિજન્ટ બટ રેધર લેઝી, આળસુ છે. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ ટુ બી અબોવ બોર્ડ. ટુ બી અબોવ બોર્ડ, પ્રોપર મિનિંગ એનો નીકળવાનો છે, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટુ બી ઓનેસ્ટ ઇન એની બિઝનેસ ડીલ. એના પછી વાત કરીશું સિલેક્ટ પ્રોપર મિનિંગ ઓફ એ મેન ઓફ સ્ટ્રો. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ મેન ઓફ નો સબસ્ટન્સ. ટચ સ્ક્રીન, હવે મિત્રો કોમ્પ્યુટરના પ્રશ્નો છે. ટચ સ્ક્રીન એ શું છે? તો ટચ સ્ક્રીન એ ઓપ્શન સી સાચો જવાબ છે, ઇનપુટ ડિવાઇસ છે અને આઉટપુટ ડિવાઇસ છે, તો તેનો સાચો જવાબ છે સી. એના પછી વાત કરીશું કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા કોનો ઉપયોગ થાય છે? કાગળ ઉપર ગ્રાફ અને ડિઝાઇન બનાવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્લોટર. એના પછી વાત કરીશું ડાયસી વ્હીલ, ડ્રમ, ચેન વગેરે કોની સાથે સંબંધિત છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, પ્રિન્ટર સાથે સંકળાયેલા છે. એના પછી વાત કરીશું ઇન્ટરનેટ ઉપર ડેટા મોકલવા માટે ચોક્કસ નીતિ નિયમો પદ્ધતિઓ બનાવવામાં આવે છે, આ પ્રક્રિયાને શું કહે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી,
પ્રોટોકોલ એટલે કે નિયમો, નીતિ નિયમો. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સ સ્પ્રેડશીટમાં નીચેના પૈકી કઈ બાબતો હોય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી. ઉપરોક્ત તમામ રો હોય છે, સેલ હોય છે ને કોલમ હોય છે, ઉપરોક્ત તમામ. એના પછી વાત કરીશું મલ્ટિપલ ગણતરીઓ એટલે કે મલ્ટિપલ કેલ્ક્યુલેશન માટે એક જ ફોર્મ્યુલા ગણતરી કરવા કોનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, એરે ફોર્મ્યુલા. એના પછી વાત કરીશું ફોર્મ્યુલામાં ચોક્કસ રો અથવા કોલમને નિયત કરવા કયું ચિહ્ન વાપરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. ફોર્મ્યુલામાં ચોક્કસ રો અથવા કોલમને નિયત કરવા માટે કયું ચિહ્ન વાપરવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ. એના પછી વાત કરીશું કરંટ ટાઈમને વર્કશીટમાં દાખલ કરવા માટે નીચેના પૈકી કોનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કરંટ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કોમા, બરાબર. એના પછી વાત કરીશું કોમ્પ્યુટરમાં મેન એટલે શું, એનું ફૂલ ફોર્મ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એના પછી વાત કરીશું નીચેના પૈકી કયું પ્રિન્ટર હાઈ એન્ડ પ્રિન્ટર છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, લેઝર પ્રિન્ટર. તો મિત્રો આ વિડીયોમાં 50 પ્રશ્નો જે નોન ટેકનિકલ હતા તેનું સોલ્યુશન કર્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે ટેકનિકલ છે તો ટેકનિકલની ચર્ચા કરીશું. તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, જેથી કરીને તમને ખ્યાલ આવે કે હેલ્પરની પરીક્ષા કઈ ટાઈપની હતી, કેવા ટાઈપના MCQ હતા. તો એ રીતે આપણે તૈયારી કરીએ. અને મિત્રો આ વિડીયોમાં ઘણો તમને ફાયદો થશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો, જેથી કરીને આપણે જે ફ્રી લેક્ચર વિડીયો સિરીઝ ચાલુ કરી છે તો તેમને જલ્દી નોટિફિકેશન મળે અને તમને ઘણો ફાયદો થાય. તો ચાલો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.